અમદાવાદમાં રથયાત્રાને લઈને એએમસી એક્શનમાં આવ્યું છે। રથયાત્રાના રૂટમાં આવતા 247 મકાનને નોટિસ પાઠવવામાં આવી। મધ્ય ઝોનના ભયજનક મકાનના માલિકને નોટિસ આપવામાં આવી છે। રથયાત્રા દરમિયાન અઘટિત ઘટના બનતી અટકાવવાનો પ્રયાસ કરાયો છે। ભયજનક મકાન પર ભક્તો ચડે નહીં તે અંગે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને જે હવે આ ભયજનક મકાનો છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે। મધ્ય ઝોનના આ અનેક ભયજનક મકાનો છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે। રથયાત્રાને લઈને એએમસી હવે એક્શનમાં આવ્યું છે। રથયાત્રા દરમિયાન આવતા રૂટ પર જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને જે જર્જરિત મકાનો છે ત્યાં નોટિસ પાઠવવામાં આવી છે। અમદાવાદની રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ હવે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રથયાત્રાનો જે રૂટ છે તે રૂટ ઉપર જે ભયજનક મકાનો હોય તેમને અત્યારે હાલમાં નોટિસ ફટકારવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મધ્યમ ઝોન દ્વારા શરૂ કરવામાં આવી છે। રૂટ ઉપરની વાત કરવામાં આવે તો કુલ 247 જેટલા ભયજનક મકાનો અને બિલ્ડિંગો છે કે જ્યાં ખૂબ જ અત્યંત ખરાબ પરિસ્થિતિ છે। ગમે ત્યારે મકાન અને કાટમાળ પડે તેવી પરિસ્થિતિ છે તેવી નોટિસ અહીંયા પાઠવવામાં આવી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો તે જાહેર ચેતવણીના છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બોર્ડ મારવામાં આવ્યું છે કે આ મકાન ભયજનક છે, આથી કોઈ પણ વ્યક્તિઓએ તેનો ઉપયોગ કરવો નહીં। સાથે જ મકાનની ઉપર અથવા તો નીચે અથવા તો આસપાસના ભાગમાં વધારે વ્યક્તિઓ ભેગા થવા ન જોઈએ। મકાન પાસેથી પસાર થાય તો જોખમકારક છે અને જાનહાનિ થવાની સંભાવનાની એક ચેતવણી અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન દ્વારા આપવામાં આવી છે। આમ કહી શકાય કે અમદાવાદમાં કુલ 247 જેટલા મકાનો કે જે રથયાત્રાના રૂટ પર આવે છે તે ભયજનક હોવાથી આ તમામને અત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે અને રથયાત્રા પહેલા આ તમામ મકાનોને કોર્ડન કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ આવા મકાન ઉપર ચડે નહીં તેની પણ કોર્પોરેશન તકેદારી રાખશે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।